પ્રવીણરામની માં બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંધવારું છે, પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું હોય એ કરજો. મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું હોય એ કરે. એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માંગુ કે તમે કોઈ પાછા પડતા નહીં. ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માંગુ કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવારું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે. ખૂબ. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસો પહેલાં ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસે ઘણા બધા લોકોની ધરપકડ કરી હતી. તો મિત્રો, એમાં પોલીસે આ જે માળી છે એમના દીકરાની પણ ધરપકડ કરી હતી. તો મિત્રો, ત્યાર પછી આ એક વિડીયો અત્યારે સામે આવ્યો છે જેમાં આ માળી કહી રહ્યા છે કે અત્યારે દિવાળી છે તો બધાના ઘરે અત્યારે દિવાળીમાં અજવાળા હોય છે, પરંતુ આમના દીકરાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમના ઘરે અત્યારે અંધારું જ છે. તો મિત્રો, આ વિડીયોમાં તેઓ વધુ જણાવી રહ્યા છે કે તેમનો દીકરો પહેલાં પણ ખેડૂતો માટે લડતો હતો અને હજુ પણ આવનારા સમયમાં તેઓ ખેડૂતો માટે પોતાની લડત ચાલુ રાખશે. સરકારને જે પણ કરવું હોય તે કરી લે, પરંતુ તેનો દીકરો પાછો નહીં પડે એવું આ માળી વિડીયોમાં જણાવી રહ્યા છે. તો મિત્રો, આ જે માળી છે એમના વખાણ પણ લોકો ખૂબ જ કરી રહ્યા છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.